નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ સિદ્ધાર્થ છે અને મારો એક ભાઈ હતો જેનું નામ અભિનવ હતું અને મારી એક બહેન પણ હતી જેનું નામ કાવ્યા હતું। અમે 3 ભાઈ બહેન હતા। અમારા પિતા અમારા બાળપણમાં જ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા। તે સમયે હું એટલો નાનો હતો કે મને મારા પિતાનો ચહેરો પણ બરાબર યાદ નહોતો। બસ એક ઝાંખી તસવીર યાદ છે કે તેઓ ઘણીવાર સાંજે કામથી થાકેલા ઘરે આવતા હતા। હું દોડીને તેમના ખોળામાં ચડી જતો હતો અને તેઓ હસતા હસતા કહેતા કે આ મારો શેર છે, પરંતુ તે બધી યાદો હવે ખૂબ જૂની થઈ ગઈ હતી। અમારા માટે તો અસલી સહારો અમારા દાદાજી હતા, જેમણે અમને પિતા બનીને ઉછેર્યા। તેમના માટે અમે તેમની આખરી આશા હતા। અમે દાદાજીને બાબા કહેતા હતા। તેઓ ખૂબ સારી વ્યક્તિત્વવાળા અને નરમ દિલના માણસ હતા। તેમની હવેલી આખા ગામમાં સૌથી મોટી હતી, જેની ઊંચી ઊંચી દિવાલો હતી, લાકડાના જૂના દરવાજા હતા અને વચ્ચે એક મોટું આંગણું હતું, જ્યાં એક જૂનો કૂવો પણ બન્યો હતો અને એક બોરનું ઝાડ હતું, જેની નીચે અમે ઘણીવાર સાંજે બેસીને વાતો કરતા હતા। બાબા અમને ત્રણેયને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેમનો જીવ કાવ્યામાં વસતો હતો। તેઓ ઘણીવાર કહેતા હતા કે દીકરા તો બધાને જોઈએ, પરંતુ દીકરી જેવી દોહિત્રી નસીબવાળાને જ મળે છે। બાબાને પોતાની કોઈ દીકરી નહોતી અને એટલે જ તેઓ કાવ્યાને ખૂબ પ્રેમ કરતા હતા। તેઓ તેને ક્યારેય કોઈ વસ્તુ માટે ના નહોતા પાડતા। કાવ્યા જો કોઈ વસ્તુ માગે તો તેને તરત જ મળી જતું। જો ક્યારેક કપડાં માગે, જીદ કરે, તો બાબા બીજા દિવસે જ શહેર જઈને તેને કપડાં લઈ આવતા। જો ક્યારેક પુસ્તક માગે તો દુકાનદારને બોલાવીને આખો સેટ લઈ આવતા। હું અને અભિનવ ઘણીવાર એકબીજાને જોઈને હસી દેતા અને કહેતા કે લાગે છે કે અમે આ ઘરમાં બસ તમાશો જોવા માટે જ છીએ, પરંતુ અમને ખરાબ નહોતું લાગતું, કારણ કે અમને ખબર હતી કે બાબાનું દિલ કાવ્યા માટે ખૂબ નરમ હતું। અમારી માં ખૂબ જ સુંદર અને શાંત સ્વભાવની સ્ત્રી હતી। તેમની આંખોમાં હંમેશા એક ચમક રહેતી હતી, પરંતુ જ્યારે પપ્પાનું અવસાન થયું ત્યારે ભલે બાબાએ અમને સંભાળી લીધા હોય, પરંતુ માં અંદરથી તૂટી ગઈ હતી। તેઓ બાબાની ખૂબ ઇજ્જત કરતી હતી અને હંમેશા તેમની સેવામાં લાગેલી રહેતી હતી, પરંતુ મેં બાળપણમાં જ અનુભવી લીધું હતું કે મમ્મીના ચહેરા પર હંમેશા એક ઉદાસી છવાયેલી રહેતી હતી। કદાચ તેઓ પોતાના પતિના જવાનું દુઃખ ભૂલી શકતી નહોતી। બાબા ઘણીવાર તેમને સમજાવતા કે બેટા, જીવન આ રીતે થમતું નથી, પરંતુ તેઓ ચૂપ બસ બેસી રહેતી। તેમનું દિલ જાણે પથ્થરનું થઈ ગયું હતું। સમય પસાર થતો ગયો અને પછી એક દિવસ મમ્મી એટલી બીમાર પડી ગઈ કે બિછાનેથી ઉઠી ન શકી। ડૉક્ટર તેમની તપાસ કરવા આવતા જતા રહેતા, દવાઓ પણ બદલાતી રહી, પરંતુ તેઓ ફરીથી સાજા ન થઈ શક્યા। બાબા કહેતા કે આ બીમારી નથી, આ આઘાત છે અને આ આઘાતની કોઈ દવા નથી હોતી। હું ઘણીવાર રાત્રે તેમના રૂમમાં જઈને તેમની પાસે બેસી જતો। તેઓ મારા માથા પર હાથ ફેરવીને કહેતી, સિદ્ધાર્થ બેટા, જો હું ન રહું તો તું તારા બાબાનું ધ્યાન રાખજે। હું તરત જ તેમના મોં પર હાથ મૂકી દેતો અને કહેતો, મમ્મી, તમે આવી વાતો ન કરો, પરંતુ દિલના કોઈ ખૂણામાં એક ડર બેસી જતો હતો। અને પછી આખરે તે ક્ષણ પણ આવી જ્યારે મમ્મીએ આખરી શ્વાસ લીધો। તે દિવસે હવેલીની હવા જ બદલાઈ ગઈ હતી। દિવાલો પર જાણે સન્નાટો પથરાઈ ગયો હતો। બાબા પણ તૂટી ગયા હતા। હવે અમારું બધું જ બાબા હતા। તેમણે જ અમને ક્યારેય કોઈ વસ્તુની કમી થવા દીધી નથી। અમે ધીમે ધીમે જવાન થઈ ગયા। હું અને મારો ભાઈ અભિનવ બંને 18 વર્ષના થઈ ગયા હતા। કાવ્યા હજી 18ની થઈ હતી। બાબાની તબિયત હવે પહેલા જેવી નહોતી રહેતી। તેઓ ઘણીવાર હસતા રહેતા, પરંતુ તેમનું મગજ ખૂબ તેજ હતું। એક દિવસ તેમણે અમને બધાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે મેં નક્કી કરી લીધું કે હું મારા જીવનમાં રહેતા જ વસિયત લખી દઉં, જેથી પછી કોઈને કોઈ તકલીફ ન થાય। અમે તરત જ કહ્યું, બાબા, તમે આવી વાતો ન કરો, અમે તમારા વિના કંઈ જ નથી। તેઓ હસીને બોલ્યા, જ્યારે માણસના દિવસો નજીક આવે ત્યારે તેને ખુદ ખબર પડી જાય છે। થોડા દિવસો પછી બાબાએ બાકાયદા વકીલને બોલાવીને વસિયત લખાવી। જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે અમે બધા હવેલીના મોટા રૂમમાં બેઠા હતા। તેમણે બધા કાગળો ટેબલ પર મૂક્યા અને કહેવા લાગ્યા કે મેં બધું સાફ સાફ લખી દીધું છે। આ હવેલી જેમાં આપણે રહીએ છીએ તે કાવ્યાના નામે હશે। શહેરમાં જે મોટું ઘર બન્યું તે પણ કાવ્યાના નામે જ હશે। દુકાન પણ તેના નામે કરી દીધી અને બાકી ગામમાં જે જૂની હવેલી છે તે અભિનવના નામે। મારા ભાગે એક ઘર અને દુકાન આવી। વ્યવસાયમાં પણ કાવ્યાનો 40% હિસ્સો રાખ્યો અને મારો અને અભિનવનો 30-30%। હું અને ભાઈ એકબીજાને જોવા લાગ્યા। અભિનવના ચહેરા પર એક ક્ષણ માટે જાણે એક પડછાયો પસાર થયો। મેં ધીમેથી કહ્યું, બાબા, આ તો ન્યાય ન થયો।
બાબાએ ખૂબ જ નરમાશથી જવાબ આપ્યો, કાવ્યા તો મારા દિલનો ટુકડો છે. મેં મારી ખુશીથી જ આ બધું કર્યું છે. તમારા બંનેના ભાગે પણ કંઈ ઓછું નથી, પરંતુ તે સમયે અમે વધુ સમજદાર નહોતા, એટલે આ વાત પર ચૂપ રહ્યા. અને પછી ધીમે ધીમે એમ જ 3 વર્ષ પસાર થઈ ગયા. અમે બધા અમારા જીવનમાં વ્યસ્ત થઈ ગયા. અભિનવના લગ્ન પણ થઈ ગયા હતા. તે ગામમાં પોતાની હવેલીમાં રહેવા લાગ્યો. કાવ્યા માટે પણ ઘણા રિશ્તા આવવા લાગ્યા, પરંતુ તે હજી આ વિશે કંઈ વિચારતી નહોતી. બાબાની ઉંમર હવે ઘણી વધી ગઈ હતી. તેમના હાથ પણ કાપવા લાગ્યા હતા અને એક દિવસ તેઓ અમને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. તે દિવસ અમારા જીવનનો સૌથી દુઃખદ દિવસ હતો. આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું. કાવ્યા ફૂટી ફૂટીને રડી રહી હતી. હું અને અભિનવ બધાને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ દિલ અંદરથી ખાલી થઈ ગયું હતું. રાતનો સમય હતો. બાબાના અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા પછી લોકો હવે ઘરે પાછા આવી ગયા હતા. હવેલીમાં શાંતિ પથરાઈ ગઈ હતી, પરંતુ દિલોમાં તોફાન મચી રહ્યું હતું. હું આંગણામાં બેઠો હતો અને મારી બહેન કાવ્યા અંદર પોતાના રૂમમાં હતી. તેની આંખો પણ રડતા રડતા સૂજી ગઈ હતી. અભિનવભાઈ પણ મારી પાસે આવ્યા અને બોલ્યા, હવે તો કોઈ નિર્ણય લેવો જ પડશે. મેં ચોંકીને તેમની સામે જોયું અને કહ્યું, કેવો નિર્ણય ભાઈ? તેમણે ખુરશી ખેંચીને મારી સામે બેસતા કહ્યું, સિદ્ધાર્થ, હવે બાબા નથી રહ્યા. હવે આપણે આપણા જીવનનો રસ્તો જાતે જ નક્કી કરવો પડશે. બાબા પછી બધું બદલાઈ ગયું છે. મેં કહ્યું, હજી તો બાબાને ગયે બસ થોડા જ કલાક થયા છે. આવા સમયે જો આપણે સંપત્તિની વાત કરીશું તો તે ઠીક નથી. તે બોલ્યો, વાત સંપત્તિની નથી, વાત તે બાગડોળની છે જે બાબાએ આપણી વાત છોડી ગયા છે. હવે જો યાદ છે ને, બાબાએ વધુ હિસ્સો કાવ્યાના નામે કરી દીધો હતો અને આપણને બસ થોડો જ હિસ્સો મળ્યો છે. મેં કહ્યું, હા મને યાદ છે, પરંતુ તે બધું તેમની મરજી હતી. આપણે તો ક્યારેય તેમની પાસે કંઈ માગ્યું નહોતું. આના પર અભિનવે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, સિદ્ધાર્થ, દુનિયામાં પ્રેમથી પણ વધુ જરૂરી વસ્તુ અક્કલ હોય છે. બાબાએ મોહબ્બતમાં આંધળા થઈને બધું આપણી બહેનના નામે કરી દીધું. હવે વિચાર, જ્યારે તે કોઈ બીજા સાથે લગ્ન કરશે તો આ બધું તેના પતિના નામે થઈ જશે અને પછી આપણે શું કરીશું? મેં તેમની વાત સાંભળી, પરંતુ મારા દિલમાં ચુંબન થઈ. મેં કહ્યું, ભાઈ, કાવ્યા આપણી બહેન છે. તે ક્યારેય આવું નહીં કરે. તે આપણને ક્યારેય અલગ નહીં કરે. તે બોલ્યો, તું હજી નાનો છે. તને દુનિયાદારીની આટલી સમજ નથી. જ્યારે સ્ત્રી કોઈ બીજા ઘરમાં જાય છે ત્યારે તેનું બધું બદલાઈ જાય. આપણે બંનેએ આપણો હક લેવો જ પડશે. મેં માથું નમાવી દીધું. દિલમાં એક વિચિત્ર ડર બેસી ગયો હતો કે ક્યાંક ભાઈ પોતાની બહેન સાથે દુશ્મની ન રાખી લે. તે રાત્રે મને ઊંઘ ન આવી. રૂમની છતને હું જોતો રહ્યો અને વારંવાર બાબાની વાતો મને યાદ આવતી રહી કે તેમણે હંમેશા કહ્યું હતું કે બહેન ભાઈઓની વચ્ચે ક્યારેય નફરતની દિવાલ ન આવવા દેવી. પરંતુ હવે તે જ નફરતની સુગંધ હવામાં ભળવા લાગી હતી. સવાર થઈ તો મેં જોયું કે કાવ્યા આંગણામાં બેઠી હતી. તેની આંખો ખૂબ લાલ હતી. તે રડતા રડતા કહી રહી હતી કે બાબા વિના આ હવેલી બિલકુલ વેરાન લાગે છે. હું તેની પાસે બેઠો અને કહ્યું, તું ચિંતા ન કર, અમે લોકો છીએ ને. રાત્રે જ્યારે બધા લોકો પાછા ગયા ત્યારે અભિનવ ફરીથી મારી પાસે આવ્યો. તેમણે દરવાજો બંધ કર્યો અને બોલ્યો, જો હવે તો કોઈ નિર્ણય લેવો જ પડશે. હું આશ્ચર્યથી બોલ્યો, કેવો નિર્ણય ભાઈ? તે બોલ્યો, તે જ નિર્ણય, તે અન્યાયનો જે બાબાએ આપણી સાથે કર્યો. મેં કહ્યું, પરંતુ બાબાનો નિર્ણય તો આખરી હતો. તે બોલ્યો, સિદ્ધાર્થ, દુનિયામાં ફક્ત એક જ વસ્તુ આખરી હોય છે અને તે છે મૃત્યુ. બાકી બધું બદલી શકાય છે. તેના ચહેરા પર તે સમયે એક ગંભીર શક્તિ હતી. હું ચૂપ થઈ ગયો, પરંતુ દિલમાં એક ડર બેસી ગયો હતો કે કદાચ હવે આપણા સંબંધની દિવાલમાં તિરાડ પડવાની છે. મારો મોટો ભાઈ ખૂબ જ લોભી અને ગુસ્સાવાળો માણસ હતો. તે નાની નાની વાત પર ભડકી જતો હતો. તેની આંખોમાં હંમેશા એક તેજ હતું, જાણે તેને કોઈ અંદરથી ભડકાવી રહ્યું હોય. અને હવે કારણ કે તેના લગ્ન થઈ ગયા હતા એટલે તે ફક્ત પોતાની અક્કલ પર જ નહોતો ચાલતો, પરંતુ તેની પાછળ એક સ્ત્રીનું મગજ પણ કામ કરી રહ્યું હતું. તે સ્ત્રીનું નામ રાગિણી હતું. મારા ભાઈના લગ્ન તેની પસંદગીથી થયા હતા અને ભાઈ તેના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. તેમણે બધાની વાતોને અવગણી હતી. બધાએ તેને ઘણું સમજાવવાની કોશિશ કરી હતી કે તે સ્ત્રી સારી નથી. તેના ભૂતકાળ વિશે પણ ઘણું બધું કહેવામાં આવ્યું હતું. સાંભળવામાં એવું પણ આવ્યું હતું કે તેના પહેલાં એક લગ્ન થઈ ચૂક્યા હતા અને તે પોતાના 2 બાળકોને છોડીને આવી હતી. પરંતુ મારો ભાઈ જાણે તેના કોઈ જાદુના અસરમાં હતો. તે તેના માટે પોતાના ઘરવાળાઓ સાથે ઝઘડી પડ્યો હતો અને તે સ્ત્રીને પોતાના માથાનો તાજ બનાવી લીધો હતો. રાગિણી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે ખૂબ જ ચતુર અને સ્વાર્થી પ્રકારની સ્ત્રી હતી.
તેની આંખોમાં એક એવી ચમક હતી જે ફક્ત દુનિયાની દોલત જોઈને જ ઉત્પન્ન થાય છે. તે ઓછું બોલતી હતી, પરંતુ જ્યારે પણ બોલતી તો ઝેર જ ઓગતી. તેના આવ્યા પછી અમારા ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. પહેલા હવેલીમાં જે શાંતિ હતી, હાસ્ય ખુશીનો અવાજ ગૂંજતો હતો. બાબાની હાજરીમાં ક્યારેય એવું નહોતું થયું કે ભાઈ બહેનો સાથે ઊંચા અવાજે વાત થાય, પરંતુ હવે આ હવેલીમાં ઝઘડાઓની ગૂંજ સંભળાવા લાગી હતી. ભાઈને હવે સૌથી વધુ પોતાની પત્નીની વાતો પર જ વિશ્વાસ આવવા લાગ્યો હતો. જ્યારે પણ કોઈ ભાભી વિશે કંઈ કહેતું તો ભાઈ તરત જ ભડકી ઉઠતો અને કહેતો કે મારી પત્ની પર આંગળી ઉઠાવનારો મારો દુશ્મન છે. અમે પણ હવે ચૂપકીદીનું ચાદર ઓઢી લીધું હતું, કારણ કે હવે તેની સાથે દલીલ કરવી જોખમી બની ગઈ હતી. તે પહેલેથી જ ખૂબ જિદ્દી હતો અને હવે રાગિણીએ તેને સંપૂર્ણપણે પોતાના કાબૂમાં કરી લીધો હતો. એક દિવસ રાત્રે જ્યારે અમે બધા ખાઈને બેઠા હતા, ત્યારે ભાઈએ કહ્યું કે મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે. મેં કહ્યું, હા બોલો, આખરે શું વાત છે? તે બોલ્યો, જો સંપત્તિનો મામલો છે, જે પણ થયું તે ઠીક નથી થયું. મેં કહ્યું, આખરે તું કયો મામલો કહે છે? તે બોલ્યો, કાવ્યાને લઈને મારે તારી સાથે વાત કરવી છે. બાબાએ જે નિર્ણય કર્યો તે ઠીક નહોતો. મેં કહ્યું, બાબાના નિર્ણયને આપણે બદલી નથી શકતા. આના પર તે ખૂબ જ કડવા લહેકામાં બોલ્યો, આપણે શા માટે નથી બદલી શકતા? શું તે આકાશમાંથી લખીને આવ્યો હતો? બાબાએ તો ખુલ્લેઆમ આપણા પર અન્યાય કર્યો છે. મેં કહ્યું, ભાઈ તું આવી વાતો ન કર. બાબાએ બધું પોતાની મરજીથી કર્યું. તેઓ આપણને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ ભાઈનો ગુસ્સો વધી ગયો. તે કહેવા લાગ્યો કે પ્રેમ પોતાની જગ્યાએ અને ન્યાય પોતાની જગ્યાએ. મને આ બિલકુલ મંજૂર નથી કે તે છોકરી આટલું બધું લઈને એકલી બેસી જાય અને આપણે બસ ચૂપચાપ તમાશો જોતા રહીએ. મેં નરમાશથી કહ્યું, ભાઈ કંઈ પણ કરવાની જરૂર નથી. સમય આવશે ત્યારે બધું ઠીક થઈ જશે. તે બોલ્યો, ના, હવે આપણે જ કંઈક કરવું પડશે. મેં વિચારીને કહ્યું, કાવ્યાના લગ્ન કરાવી દઈએ. જ્યારે તો કોઈ બીજાના ઘરે જશે તો તેનો હિસ્સો વળી તેના પતિ સાથે ચાલ્યો જશે. આપણે ઓછામાં ઓછું શાંતિથી તો રહીશું. ભાઈએ મારી વાત સાંભળી અને હસવા લાગ્યો. પછી મારા માથા પર હળવેકથી ટાપલી મારતા બોલ્યો, સિદ્ધાર્થ, તું તો હજી બાળક છે. તું વાત સમજી જ નથી રહ્યો. અસલી મુશ્કેલી કાવ્યા નથી. અસલી મુશ્કેલી તો સંપત્તિ છે. જો તે ચાલી જશે તો આ બધું પણ તેની સાથે ચાલ્યું જશે. મેં કહ્યું, તો પછી શું કરીએ? લગ્ન તો કરવા જ પડશે ને, કોઈને કોઈ સાથે. આખરે એક દિવસ તે લગ્ન કરીને જશે. જો આપણે તેના લગ્ન આપણા કોઈ જાણીતા કે મિત્ર સાથે કરાવી દઈએ તો પણ સંપત્તિ તો તેની જ રહેશે ને. અને કોઈ પણ માણસ પોતાનો ફાયદો છોડવાવાળો નથી. ભાઈએ ગુસ્સામાં ટેબલ પર હાથ મારતા કહ્યું, આજ તો હું તને સમજાવું છું. આવું શા માટે થયું? આપણે તેને આટલો મોટો હિસ્સો શા માટે આપ્યો? આજકાલ કોણ આપે છે બહેનોને તેમનો હિસ્સો? આપણે પણ નહીં આપીએ. હું આશ્ચર્યથી પૂછવા લાગ્યો, તો પછી શું કરીશું? તે બોલ્યો, જો આપણે તેને તેના હિસ્સાથી અલગ રાખીશું તો તે પોતાના પતિ સાથે મળીને આપણા પર મુકદ્દમો કરી દેશે. તે આપણને ઘેરી લેશે. મેં કંજૂસી ભર્યા લહેકામાં કહ્યું, તો પછી શું કરીશ? શું તેને આ દુનિયામાંથી જ હંમેશા માટે ભૂંસી નાખીશ? ગુસ્સામાં મેં આવું કહ્યું, પરંતુ દિલમાં મારો ડર બેસી ગયો હતો. ભાઈ એક ક્ષણ માટે ચૂપ રહ્યો, પછી બોલ્યો, ના, આપણે એટલા પણ નિર્દય નથી. મેં કહ્યું, તો પછી સીધે સીધું કહે કે તારા મગજમાં આખરે શું ચાલી રહ્યું છે? તે બોલ્યો, તેને ઘરમાંથી નીકાળી દઈએ. તેની સાથે આપણો કોઈ પણ સંબંધ નહીં રહે. મેં ચોંકીને કહ્યું, જવાન બહેનને ઘરમાંથી નીકાળી દઈશ તો તે ક્યાં જશે? તે ઠંડા અંદાજમાં બોલ્યો, તે જ્યાં પણ જાય આપણને કોઈ પરવા નથી. જો આપણે તેની સાથે સંબંધ રાખીશું તો કાલે તે હવેલી પર કબજો કરી લેશે અને આપણને બહાર નીકાળી દેશે. પછી તે મારી પાસે આવીને કાનમાં નમીને બોલ્યો, તને યાદ છે ને, હવેલી પણ તેના જ નામે જ છે. તે આપણને એક દિવસ દર ભટકવા મજબૂર કરી દેશે. શું તું તે ભૂતિયા હવેલીમાં રહેવું પસંદ કરીશ જે દાદાજીના નામે હતી, જ્યાં છત પર ટપકે છે અને દિવાલો પણ સાચી નથી અને પડી રહી છે? હું ચૂપ બેસી રહ્યો. ભાઈના શબ્દો મારા દિલમાં તીરની જેમ લાગ્યા. તે બોલતો જ રહ્યો કે તેને ફક્ત 2 દુકાનો જ મળી, વ્યવસાયમાં પણ હિસ્સો મળ્યો છે. હવે બસ ઘણું થઈ ગયું. દાદાજીએ આપણી સાથે ખૂબ અન્યાય કર્યો હતો. આખરે મેં દિલ પર પથ્થર રાખીને કહ્યું, ઠીક છે, પછી જેવું તું ઠીક સમજે તેવું જ કર. કારણ કે હવે મને પણ લાગે છે કે દાદાજીએ આપણી સાથે ન્યાય નથી કર્યો. આના પર હું પોતાને ખૂબ જ નાનો અનુભવવા લાગ્યો હતો, કારણ કે મેં પહેલીવાર મારી બહેનની વિરુદ્ધ જીભ ખોલી હતી અને આ તે શરૂઆત હતી જેણે પછીથી અમારા જીવનને હંમેશા માટે બદલી નાખ્યું હતું. હવે અમે નક્કી કરી લીધું હતું કે કાવ્યાને આ ઘરમાંથી નીકાળી દઈશું, જેથી તે પાછી આવવાનું વિચારે પણ નહીં. પરંતુ કોઈને આ રીતે તો ન કહી શકાય કે ઉઠ અને ઘરમાંથી નીકળી જા.
એટલે અમે વિચાર્યું કે આ કામ રાગિણી પાસે કરાવીએ. અભિનવે પોતાની પત્નીને કહ્યું કે તું કાવ્યાને એટલી તકલીફ આપ કે તે ફરિયાદ લઈને અમારી પાસે આવે. પછી અમે આ વાતને મુદ્દો બનાવીને ઝઘડો કરીશું અને તેને ઘરમાંથી નીકાળી દઈશું. રાગિણીએ તરત જ કહ્યું, ઠીક છે, તે મને વળી પસંદ નથી. હવે જો હું તેની સાથે શું કરું છું. પછી તેણે કાવ્યાને તકલીફ આપવાનું શરૂ કર્યું. પહેલાં તેનો રૂમ છીનવી લીધો, પછી તેના ઘરેણાં અને સારા કપડાં પણ લઈ લીધા અને તેને સ્ટોર રૂમમાં સૂવા મજબૂર કરી દીધી. પરંતુ કાવ્યા ચૂપ રહી. ન તો તેણે કોઈની સાથે ફરિયાદ કરી, ન તો કોઈ ગુસ્સો કર્યો. રાગિણી રોજ તેની સાથે કોઈને કોઈ જાતથી કરતી. ખાવાના સમયે પણ ક્યારેક ખાવાનું ન આપતી, ક્યારેક મોડું આપતી અને એક દિવસ તો હદ જ કરી દીધી. તેણે ખાવાનું જમીન પર ફેંકી દીધું અને કહેવા લાગી, જો ભૂખ લાગી હોય તો અહીંથી ઉઠાવીને ખાઈ લે. કાવ્યાના ધીરજનો બાંધ તૂટી ગયો હતો. તે રડતી રડતી અમારી પાસે આવી કહેવા લાગી, મેં ઘણું સહન કરી લીધું. ભાભી મને રોજ ખૂબ તકલીફ આપે છે. પહેલાં મેં વિચાર્યું કે કદાચ સમયની સાથે બધું ઠીક જઈ જશે, પરંતુ હવે તે હદથી વધુ વધી ગઈ. આજે તો તેણે મને જમીન પર રાખીને ખાવાનું કહ્યું, અહીંથી ઉઠાવીને ખાઈ લે. હું ખૂબ દુઃખમાં હતી, પરંતુ હવે મારાથી સહન નથી થતું. આજ તે તક હતી જેની અમે રાહ જોતા હતા. અભિનવે તરત જ ગુસ્સામાં કહ્યું, તે અમારા ઘરનું વાતાવરણ બગાડી નાખ્યું છે. તારા લીધે જ મારી પત્ની મારા સાથે રોજ ઝઘડા થાય. બાબા તો હવે નથી રહ્યા, મા પણ નથી રહી, પપ્પા પણ ચાલ્યા ગયા. હવે જો આપણે આપસમાં ઝઘડવા લાગીશું તો પછી શું બચશે. ઘરમાં તારા રહેવાથી જ શાંતિ સંપૂર્ણ ખતમ થઈ ગઈ છે. કાવ્યા રડતા રડતા કહેવા લાગી, ના ભાઈ, એવી વાત નથી. મારી વાત તો સાંભળો. પરંતુ અમે તેની એક પણ વાત ન સાંભળી. તેને ખરાબ ખરાબ વાતો સંભળાવી અને ધક્કા મારીને ઘરમાંથી નીકાળી દીધી. તે રડતી રહી, ચીસો પાડતી રહી કે આ ઘરમાં મારો પણ હિસ્સો છે, આ ઘર મારું પણ છે. પરંતુ અભિનવે કહ્યું, સ્ત્રીઓનો કોઈ હિસ્સો હોતો નથી. આજ સુધી કેટલી સ્ત્રીઓને હિસ્સો મળ્યો છે. અમે પણ કહ્યું, આ પુરુષોની દુનિયા છે, અહીં તારો કોઈ અધિકાર નથી, દૂર થઈ જા અહીંથી. અને પછી અમે તેના મોં પર દરવાજો બંધ કરી દીધો અને તે બહાર રહી ગઈ. અભિનવના ચહેરા પર એક વિચિત્ર ખુશી હતી, જાણે તેને કોઈ ખૂબ મોટું કામ કરી લીધું હોય. રાગિણી તો ખુશીથી ઉછળી રહી હતી, કારણ કે સંપત્તિ કાવ્યના નામે હતી અને આ કરોડોની દોલત આ રીતે એકલા હાથે મેળવવી સરળ નહોતી. હું દિલથી ખુશ તો નહોતો, પરંતુ લોભે મારા દિલમાં પણ જગ્યા બનાવી લીધી હતી. અભિનવે કહ્યું કે હવે આપણે બંને તે હિસ્સો આપસમાં બરાબર બાંટી લઈશું અને તે જમીન પર એક ખૂબ મોટો પ્લાઝા બનાવીશું. તેની દુકાનો ભાડે આપી દઈશું. એક એક દુકાનનું ભાડું આપણને 2-2 લાખ રાખીશું અને આ રીતે આપણે અબજોપતિ બની જઈશું. આ બધું સાંભળીને હું પણ સપનાઓની દુનિયામાં ખોવાઈ ગયો, કારણ કે મારા જીવનમાં પણ એક છોકરી આવી ગઈ હતી જે ફક્ત પૈસાની દીવાની હતી. તેનું કહેવું હતું કે તે ફક્ત અમીર માણસ સાથે જ લગ્ન કરશે. મેં તેને કહ્યું હતું કે હું ખૂબ અમીર છું, એટલે હવે હું પણ દોલતની પાછળ લાગી ગયો હતો. અમને એ પણ ખબર ન પડી કે કાવ્યા ક્યાં ગઈ અને કેવી હાલતમાં છે. અભિનવે એ પણ કહ્યું હતું કે શક્ય છે કે કાવ્યા કોઈ સગાના ઘરે પહોંચી જાય અને કદાચ તેમની સાથે પાછી સિફારિશ લઈને આવે, કારણ કે અમારા સગા તો બધા આ જ વિસ્તારમાં રહે છે. તે જઈને કહી શકે કે મને આ ઘરમાં ફરીથી રાખી લો કે પછી કોઈ બીજી વાત પણ કરી શકે. અભિનવે કહ્યું કે તે આટલી સરળતાથી જવાવાળી નથી. જો આવું થશે તો પ્લાન બી પર કામ કરવું પડશે અને અમે તેના પર જ આરોપ લગાવી દઈશું. અમે કહીશું કે આ છોકરી ઠીક નથી, આ બદકિરદાર છે, એટલે જ અમે તેને ઘરમાંથી નીકાળી દીધી. અથવા એમ કહી દઈશું કે તે જાતે જ આ ઘરમાંથી ભાગી ગઈ છે. અમે તો દરેક પ્રકારનું વિચારી રાખ્યું હતું. કરોડોની સંપત્તિ બચાવવા માટે અમે ન જાણે કેટલાક પ્લાન બનાવી રાખ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે એકવાર કાવ્યાને ઘરમાંથી નીકાળી દીધી તો તે પાછી ક્યારે આવી જ નહીં. પછી ઘણા દિવસો પસાર થઈ ગયા, કોઈને ખબર ન મળી. હું વિચારવા લાગ્યો કે ક્યાંક તેણે પોતાનો જીવ તો નથી લઈ લીધો, પરંતુ વિસ્તારમાંથી એવી કોઈ વાત સંભળાઈ નહોતી. જો કે સગાઓના કાન સુધી આ વાત જરૂર પહોંચી ગઈ હતી કે કાવ્યા ઘરે નથી. તેમણે આવીને પૂછ્યું તો અમે એ જ કહ્યું કે તે ઘરમાંથી ભાગી ગઈ. આ દુનિયા ખૂબ વિચિત્ર છે. કોઈએ એ વિચાર્યું નહીં કે જે છોકરીના નામે આટલી મોટી સંપત્તિ છે તે ભલા પોતાની સંપત્તિ છોડીને શા માટે ભાગશે. એ પણ કોઈએ ન કહ્યું કે જો તે બદકિરદાર હતી તો બાબાએ બધું તેના નામે શા માટે કર્યું. રાગિણીએ મહોલ્લાની સ્ત્રીઓની સામે ખોટા આંસુ વહાવીને કહ્યું કે અમે તો તેને ખૂબ પ્રેમ કર્યો હતો. તેના મા બાપ નહોતા. અમે તેને દીકરીની જેમ રાખી હતી. ઘરનું કોઈ કામ પણ નહોતું કરાવતા. ખાવા પીવાનું પણ પૂરું ધ્યાન રાખતા હતા.
પરંતુ ખબર નહીં શા માટે તે અમને છોડીને ચાલી ગઈ, ન જાણે કોની સાથે ભાગી ગઈ. અભિનવ અને હું તે સમયે આ વાતોથી સંપૂર્ણ નિશ્ચિત હતા. અમને કોઈની પરવા નહોતી. અમારું બધું ધ્યાન તે સમયે પ્લાઝા બનાવવા પર લાગેલું હતું. અમે રોજ ઠેકેદાર સાથે વાત કરતા હતા જેથી કામ જલ્દી શરૂ થઈ જાય. અમારા બંનેના દિલમાં ફક્ત એક જ ઈચ્છા હતી કે જલ્દીથી જલ્દી અમારું આ કામ થઈ જાય. સમય પસાર થતો રહ્યો. બધું આરામથી ચાલી રહ્યું હતું અને પછી અમને એક રોકાણકાર પણ મળ્યો. તેનું નામ રજત ખન્ના હતું. તે એક ખૂબ મોટો ઉદ્યોગપતિ હતો. તેણે કહ્યું કે તે આ જમીન પર રોકાણ કરશે અને અમારો ભાગીદાર બનશે. તેણે કહ્યું કે આ પ્લાઝા અરબો રૂપિયામાં વેચાશે અને જ્યારે ભાડું આવશે તો અમને બંનેને દુકાનોના ભાડામાંથી હિસ્સો પણ મળશે. તે બોલ્યો કે આ રીતે અસલી માલિકનું નામ પણ સ્પષ્ટ રીતે ખબર નહીં પડે. અમે તરત જ કહ્યું કે અમને આ વાત પર કોઈ વાંધો નથી, કારણ કે આ પ્લાઝા તો આ જૂની ભૂતિયા હવેલીને તોડીને બનાવવાનો હતો, જેમાં હવે અમે રહેવાના નહોતા અને ન તો તે રહેવા લાયક હતી. જો તેને ઠીક કરાવવામાં આવે તો લાખો રૂપિયા લાગે અને વળી ત્યાં રહેવાની કોઈ જરૂર નહોતી. પ્લાઝા બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. અમે દિવસ રાત ખુશીથી ઝૂમી રહ્યા હતા. જમીનનું ખોદકામ થઈ રહ્યું હતું. જૂના દરવાજા નેસ્તનાબૂદ કરી દીધા હતા. દિવાલો તોડવામાં આવી રહી હતી અને હવેલીનું નામો નિશાન મટી રહ્યું હતું. અમને લાગી રહ્યું હતું કે જાણે અમારું નસીબ ચમકવાનું છે, જાણે હવે અમારું જીવન બદલવાનું છે. રજત પોતે રોકાણકાર હતો, પરંતુ તેની સાથે અમારી ઘણી વાતચીત થઈ રહી હતી. એ અમારા ઘરે પણ આવ્યો. અમે તેને એક નાનકડી દાવતમાં બોલાવ્યો. તેનું કહેવું હતું કે તમે લોકો પોતે શા માટે રોકાણકાર નથી બનતા, કારણ કે આમાં તો ઘણા પૈસા છે. વાત કરોડોની નહીં અરબોની થઈ જાય. તે અમને લોભ આપવા લાગ્યો અને અમે પણ આ વિશે વિચારવા લાગ્યા કે અમારી પાસે તો આટલું બધું છે, જો અમે પણ રોકાણ કરી લઈએ તો રોકાણ બમણાથી વધુ થઈ જશે. તો બસ આનાથી વધુ શું જોઈએ. તેણે કહ્યું કે તમે લોકો મારી સાથે એક પ્રોજેક્ટમાં રોકાણ કરો અને તમને કરોડોનો ફાયદો થશે. આ ડીલ પણ ઘણી લાંબી ચાલી રહી હતી. ભાઈ રોજ તેની સાથે વાતો કરતો હતો. હું કહેતો હતો કે સમજી વિચારીને રોકાણ કરજે, કારણ કે કોઈની સાથે રોકાણ કરાવવું તો સફળ છે, પરંતુ પોતે રોકાણ કરવું એ ખૂબ જ હિંમતવાળું કામ છે. પરંતુ ભાઈએ કહ્યું કે આ માણસ તો કોઈની સાથે વાત નથી કરતો, કોઈને બોલાવતો પણ નથી. તેણે આપણને આટલો મોટો અને સારો મશવરો આપ્યો છે, તો બીજું શું જોઈએ. તેણે કહ્યું કે તમારે રોકાણ કરવું છે. જો કરોડોનું હશે તો તમારી પાસે શું છે. ભાઈએ કહ્યું કે આ હવેલી ઓછામાં ઓછી 30 થી 40 કરોડની તો હશે જ. તેણે કહ્યું ઠીક છે. મેં ભાઈને સમજાવ્યું કે એક હવેલી તો પ્લાઝામાં જ જઈ રહી છે અને એક હવેલી તું રોકાણ કરી દઈશ તો પછી આપણને રહીશું ક્યાં. તે કહેવા લાગ્યો કે હજી 2 ઘર તો છે ને, આપણે તેમાંથી ક્યાંક રહી લઈશું. મેં કહ્યું કે તે ઘર તો ખૂબ નાના છે ભાઈ. તે કહેવા લાગ્યો કે આપણે ત્યાં આખું જીવન તો રહેવાનું નથી, આપણે તો બસ થોડા સમય પછી ખરબપતિ બની જઈશું. પછી આપણી પાસે ઘર નહીં બંગલા જ બંગલા હશે. 2 વર્ષ પછી અમારો પ્લાઝા બનીને તૈયાર થયો. આ અમારા માટે કોઈ સપનું પૂરું થવા જેવું હતું. અમે તેના માલિક તો નહોતા, પરંતુ તેના નફામાં અમારો હિસ્સો હતો અને અમને એક સારી રકમ પણ આપી દેવાઈ હતી. ભાઈ ખૂબ ખુશ હતો. તે કહેતો હતો કે હવે અમારો સમય બદલવાનો છે, પરંતુ આ એક અલગ વાત હતી કે અમે અમારી બધી રકમ અને બાકીની જમા પૂંજી પણ આજ બિલ્ડિંગના ઇન્સ્પેક્ટર પાસે ફરીથી રોકાણ કરી દીધી. ભાઈએ યકીન હતો કે બધું ઠીક થઈ જશે. તે અવારનવાર કહેતો હતો કે જો આપણે મહેનતથી કામ કર્યું તો એક દિવસ આ જ શહેર આપણને ઓળખશે. જે દિવસે પ્લાઝાનું ઉદ્ઘાટન થવાનું હતું તે દિવસે એક નાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. તે જગ્યા રોશનીઓથી ઝગમગી રહી હતી. ચારે બાજુ ખુશીનું વાતાવરણ હતું. લોકો ખૂબ ખુશ દેખાતા હતા અને રજતજી બધું સંભાળી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ તો ફક્ત વસ્તુઓને હેન્ડલ કરી રહ્યા હતા, અસલિયતમાં તો તેમનો બોસ કોઈ બીજો જ છે. અમે આ વાત સાંભળીને થોડા આશ્ચર્યમાં પડ્યા, કારણ કે આ તો ખૂબ મોટી વાત હતી અને તેમને અમને આ વિશે પહેલાં નહોતું કહ્યું. અમે પૂછ્યું કે આ વાત તમે અમારાથી શા માટે છુપાવી. તે હસીને કહેવા લાગ્યો, અસલમાં મારો બોસ બહાર બીજા દેશમાં રહે છે, એટલે મેં વિચાર્યું કે જ્યારે તે પાછો આવશે તો હું જાતે જ કહી દઈશ. તે કહેવા લાગ્યો કે તે ખૂબ મોટો માણસ છે. તેનું નામ અર્નવ સિંઘાનિયા છે અને હમણાં જ તેના લગ્ન થયા. આ પ્લાઝા તેણી પોતાની પત્ની માટે ખરીદ્યો છે અને તમે લોકોએ જે પ્રોજેક્ટમાં રોકાણ કર્યું તે પણ તેનો જ છે. અમે બધાએ આશ્ચર્યથી એકબીજા સામે જોયું અને કહ્યું, ચાલો ઠીક છે, આ બહાને આજે તેની સાથે મુલાકાત થઈ જશે. પ્રોગ્રામ શરૂ થયો તો થોડીવાર પછી તે માણસ ત્યાં આવ્યો. તેને જોઈને અમે બધાના હોશ ઉડી ગયા.
તે ખૂબ જ આકર્ષક અને આત્મવિશ્વાસથી ભરેલી વ્યક્તિત્વવાળો માલિક હતો. તે પૂરા રૂઆબ સાથે ચાલતો આવ્યો. તેના કપડાથી તેની હેસિયત સ્પષ્ટ ઝળકી રહી હતી. એવું લાગતું હતું જાણે કોઈ ખૂબ મોટા ઘરના સાથે તેનો સંબંધ હોય. તેણે આવીને કહ્યું કે મારી પત્ની હજી આવી રહી છે. તે જ અહીંનું ઉદ્ઘાટન કરશે. અને જ્યારે તેણે પોતાની પત્નીને બોલાવી તો બોલ્યો, આવો મારી જિંદગી, મારી ખુશી. તેનો બોલવાનો અંદાજ થોડો અલગ હતો, જાણે તે બધાની સામે જાહેર કરવા માંગતો હોય કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. આ સાંભળીને અમે બધાના ચહેરાના હાસ્ય આવી ગયું. પરંતુ જ્યારે તેની પત્ની ત્યાં આવી તો અમારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પરંતુ કાવ્યા હતી. એ જ કાવ્યા જેને અમે ક્યારેક અમારી બહેન કહેતા હતા. આજે તે અમીર માણસની પત્ની બની ગઈ હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક ક્ષણ માટે તો તેને ઓળખવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. તેના ચહેરા પર નમી અને ભરોસો બંને એકસાથે ઝળકી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે તે પાર્લરમાંથી તૈયાર થઈને આવી હોય. તેના કપડાં પણ ખૂબ મોંઘા લાગતા હતા. જૂતા પણ 2 થી 3 લાખના હશે અને હાથમાં જે પર્સ હતું તે પણ કોઈ ખૂબ મોટી બ્રાન્ડેડ કંપનીનું હતું. અને ઘણું કિંમતી હીરાના ઘરેણાં પણ તેણે પહેર્યા હતા. તેના ચહેરા પર એક મોટું હાસ્ય હતું, જાણે દુનિયાની કોઈ પણ વસ્તુ તેની પાસેથી છીનવી ન શકે. તે ગઈ અને ઉદ્ઘાટન કર્યું અને બધાની નજરો તેના પર ટકી ગઈ. અમે બધા તેને જોઈને આશ્ચર્યમાં રહી ગયા. તેણે અમને જોયું તો જરૂર, પરંતુ તેના ચહેરા પર ન તો કોઈ આશ્ચર્ય હતું, ન કોઈ ઓળખનું નિશાન, જાણે તે અમને ક્યારેય ઓળખતી જ ન હોય. અર્ણવ સિંઘાનિયાએ એલાન કર્યું કે આ આખો પ્લાઝો પોતાની પત્ની કાવ્યાના નામે કરે છે, તેની વર્ષગાંઠની ટ્રોફી તરીકે. આ સાંભળીને અમે બધા આઘાતમાં આવી ગયા, જાણે જે કંઈ અમે તેની પાસેથી છીનવ્યું હતું તે આજે તેને ઘણું વધીને પાછું મળી ગયું. પરંતુ એક સવાલ અમે બધાના દિલમાં હતો કે કાવ્યા આ અમીર માણસની પત્ની કેવી રીતે બની? આખરે આ બધું કેવી રીતે થયું? થોડીવાર પછી અમારી મુલાકાત અર્ણવ સિંઘાનિયા સાથે થઈ. જ્યારે અમે મીટિંગ માટે બેઠા તો મેં હિંમત કરીને કહ્યું કે તમારી પત્ની તો અમારી બહેન છે. આ સાંભળીને તે ચોંકી ગયો અને બોલ્યો કે ના, તે તમારી બહેન ન હોઈ શકે. તે તો કહેતી હતી કે તેના ભાઈઓએ તેની પાસેથી સંપત્તિ છીનવીને ઘરમાંથી નીકાળી દીધી હતી અને તેની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. તેણે કહ્યું કે હું ત્યારથી તેના તે ભાઈઓને શોધી રહ્યો છું, જેથી જો તે મને મળી જાય તો હું તેમને મારા ગુસ્સાનું નિશાન બનાવું. આ સાંભળીને અમારા ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે રજતે અમને પહેલાં જ કહી દીધું હતું કે તે કોઈ સામાન્ય માણસ નથી. તેના બિઝનેસના સંબંધોની સાથે સાથે કેટલાક એવા લોકો પણ સાથે સંબંધ છે જેમનાથી દૂર રહેવું જ અમારા માટે સારું રહેશે. અમે બધા આ સાંભળીને ડરી ગયા અને પછી અમે ફરીથી આ વાત ન કરી કે કાવ્યા અમારી બહેન છે. અભિનવભાઈએ જલ્દીથી વાત સંભાળતા કહ્યું કે અમારો મતલબ હતો કે તે અમારી બહેન જેવી જ છે. અર્ણવ સિંઘાનિયાએ હસીને કહ્યું, હા હા, શા માટે નહીં? તમે લોકો સાથે તો હવે ઘરવાળી વાત જ છે. આ સાંભળીને અમે બધા ચૂપ થઈ ગયા, પરંતુ દિલોમાં જે તોફાન ઉઠી રહ્યું હતું તે તો અલગ જ હતું. સામે બેઠેલી તે કાવ્યા હવે કોઈ બીજી દુનિયાની લાગી રહી હતી અને અમે ફક્ત એક તમાશો જોનારા બની ગયા હતા. અમે આશ્ચર્યમાં હતા કે કાવ્યા પણ અમારી સાથે કોઈ વાત નથી કરી રહી. તે અમને જોઈને એવું શા માટે વર્તી રહી હતી, જાણે તે અમને ઓળખતી જ ન હોય. અમને લાગ્યું હતું કે તે ફોન પર વાત કરશે અને પૂછશે, પરંતુ એવું કંઈ થયું નહીં. એક દિવસ અમે બધા તેના ઘરે વાત કરવા ગયા. નસીબથી તે દિવસે અર્ણવ ઘરે નહોતો. નોકરો ઉપરાંત ઘણા લોકો ત્યાં હાજર હતા અને તેમનો બંગલો એટલો મોટો હતો કે પહેલીવાર મેં આવો કોઈ મહેલ જેવો બંગલો જોયો હતો. કાવ્યાએ અમને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા, થોડીવાર રાહ જોડાવી અને પછી અંદરથી આવીને કહેવા લાગી, જી, તમે લોકો કંઈ કહેવા માંગો છો? મેં કહ્યું કે અમે તારી સાથે થોડી વાત કરવા આવ્યા હતા. તું ઠીક છે? તું કેવી છે? અમારે દિલની હાલત પૂછવી જોઈએ હતી, પરંતુ તે તરત બોલી, તમે જે વાત કરવા આવ્યા છો તે વાત કરો, બાકી હું ઠીક છું કે નહીં એનાથી તમને કોઈ લેવા દેવા ન હોવું જોઈએ. અમે હિંમત કરીને પૂછ્યું કે તું આટલા મોટા માણસની પત્ની કેવી રીતે બની? તેણે ખૂબ જ આરામથી કહ્યું, જ્યારે તમે લોકોએ મારી સાથે તે અત્યાચાર કર્યો હતો ત્યારે હું તો આ દુનિયાથી મારું દિલ હટાવીને મારું જીવન સમાપ્ત કરવાના વિચારથી કોઈ માણસની ગાડીની સામે જાણી જોઈને આવી ગઈ હતી. પરંતુ ઠીક તે જ સમયે તેણે ગાડી રોકીને મને બચાવી લીધી અને મને જીવન તરફ પાછી લઈ આવ્યો અને પછી તેણે મારી સાથે લગ્ન કરી લીધા. મેં અને અભિનવે એક સાથે કહ્યું, કાવ્યા,
અમને માફ કરી દે, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, તું અમારી બહેન છે. તો તેણે ઠંડા લહેકામાં જવાબ આપ્યો, ના, ન તો હું તમને માફ કરીશ અને ન તો તમે મને તમારી બહેન સમજો. હું હવે ફક્ત અર્ણવ સિંઘાનિયાની પત્ની છું અને તે કહે છે કે જે લોકોએ તારી સાથે ખરાબ વર્તન કર્યું તેમને તે ક્યારેય નહીં છોડે. જો તે મળી ગયા તો તેમનો જીતવા નહીં છોડે. અને વધુને વધુ વાતો કરવાની કોશિશ કરી, પરંતુ તેણે અમારી કોઈ વાત સાંભળી નહીં. ન તો તેના ચહેરા પર કોઈ નરમાશનો ભાવ હતો, ન તો કોઈ પસ્તાવો. તે એવી ચૂપચાપ બેસી રહી જાણે તેના દિલમાં કોઈ કઠોર ભાવના ઘર કરી ગઈ હોય. અમે પછી ત્યાંથી ઘરે પાછા આવી ગયા અને ઘરે આવીને આ આખી ઘટના રાગિણીને પણ કહી તો તે પણ આશ્ચર્યમાં રહી ગઈ. તે બોલી, આ છોકરી તો ખૂબ તેજ નીકળી, પરંતુ મને ખબર હતી કે અસલમાં તે તેજ નહોતી, પણ નસીબે તેને તેજ બતાવી દીધી હતી. અમે તેની પાસેથી હવેલી, દુકાનો અને ઘણી સંપત્તિનો હિસ્સો છીનવી લીધો હતો, પરંતુ હવે તે બધાની માલિક બની ગઈ હતી અને શહેરના મોટા લોકોમાં જીવનમાં ભળી ગઈ હતી. પછી એક દિવસ અમને ખબર પડી કે અર્ણવે રજત સાથે મળીને અમારું રોકાણ બંધ કરાવી દીધું. તેમણે કહી દીધું કે આ જમીન ખરેખર સરકારના અધિકાર હેઠળ આવે છે અને તેના પર કોઈ પણ બિલ્ડિંગ બનાવવી ગેરકાનૂની છે. આજ બહાને તેમણે અમારી મહેનતથી કમાયેલી રકમને પોતાના પ્રોજેક્ટમાં સંપૂર્ણ રીતે લગાવીને ગળી ગયા હતા. અમે જાણતા હતા કે આ બધું તેમના પ્લાન પ્રમાણે જ થયું છે. હવે અમારી પાસે પુરાવા પણ ઓછા હતા અને અમે એટલા શક્તિશાળી પણ નહોતા. રજતે પણ અમારો વિશ્વાસ જીતીને પહેલાં અમને પોતાની તરફ કરી લીધા હતા અને પછી જ્યારે પ્લાઝા બની ગયો અને યોગ્ય તક આવી તો અર્ણવ સિંઘાનિયાની મરજી પ્રમાણે તે પોતાની ચાલ ચાલી ગયો. અમે પોલીસ અને અદાલતના દરવાજા ખટખટાવ્યા, પરંતુ અર્ણવ સિંઘાનિયાના પ્રભાવ અને રસૂખના કારણે અને તેની બિઝનેસમાં મોટી મોટી ઓળખાણોના કારણે અમારા દરેક પગલાંને રોકી દેવામાં આવ્યા. અમને કહેવામાં આવ્યું કે અમારા દસ્તાવેજોમાં કેટલીક ખામીઓ છે અને આ જમીનનો મામલો સરકારી રેકોર્ડમાં આવી ગયો છે. આ બધું સાંભળીને અમારું માથું ચક્કર ખાઈ ગયું. અમે એ જ લોકો હતા જેમણે મહેનત કરી હતી અને આખરે ખાલી હાથ રહી ગયા હતા. જેટલી જમા પૂંજી હતી તે પણ આ પ્રોજેક્ટમાં લાગી ગઈ હતી. હવે ન તો જમીન અમારી હતી, ન પ્લાઝા અમારો હતો, ન તો તે સપનું જે અમે આશા સાથે જોયું હતું. અમારી પાસે કંઈ જ બચ્યું નહોતું. આ બધું જોઈને મારા દિલમાં પસ્તાવો અને શર્મિંદગી એકસાથે ઉઠવા લાગી. હું અવારનવાર રાત્રે જાગીને વિચારતો કે અમે શું કમાયું અને શું ખોયું, અમે અમારી બહેન પાસેથી શું લીધું અને આખરે અમને શું મળ્યું. અમે દરેક રસ્તો અજમાવ્યો, પરંતુ એક મજબૂત તાકાત સામે અમારું નસીબ હવે બગડી ગયું હતું અને દમ તોડવા લાગ્યું હતું. મારા ભાઈ અભિનવનું ઘમંડ પણ તૂટી ગયું હતું. તેની આંખોમાં પહેલાં જેવી તેજી નહોતી રહી. રાગિણી પણ હવે ચૂપચાપ બેસી રહેતી હતી. ક્યારેક તે રડી રડીને કહેતી કે હું આ બધી વસ્તુઓ માટે તૈયાર હતી, પરંતુ બધું હાથમાંથી નીકળી ગયું. અમે ઘણા લાંબા સમય સુધી વિચારતા રહ્યા કે અમે અત્યાચાર કર્યો હતો અને કોઈનો અધિકાર છીનવ્યો હતો, પરંતુ જે વસ્તુ અમે ખોઈ હતી તે પાછી ન આવી શકે. અભિનવ અને હું અવારનવાર એક ખૂણામાં બેસીને ચૂપ રહેતા અને કાવ્યાની તે તસવીર મનમાં આવતી કે કેવી રીતે તે અમારી સામે બેઠી હતી અને અમને નજરઅંદાજ કરી ગઈ. તેના રુતબામાં જે શાન હતી તે અમને દુઃખ આપતી હતી અને દિલમાં એક વિચિત્ર કસક રહી જતી હતી. અમે ખૂબ મોટું નુકસાન ઉઠાવ્યું અને સાથે જ અમારી આત્મા પણ ઘા બની ગયા જે કદાચ હંમેશા રહેવાના હતા. જેટલી સંપત્તિ અમારી પાસેથી ગઈ તે પણ ખૂબ મોટું નુકસાન હતું, પરંતુ હજી અમને ખબર નહોતી કે સંપત્તિ જેવું તો ફક્ત ન્યાય થયો હતો, અસલી સજા તો હવે શરૂ થવાની હતી. જે પણ પૈસા અમે ઇધર ઉધર નાના મોટા કારોબારમાં લગાવ્યા હતા તે પણ એક એક કરીને ડૂબવા લાગ્યા. દરેક નવો દિવસ કોઈ નવી મુસીબતમાં સમાચાર લઈને આવતો. અભિનવના ચહેરા પર પહેલાં જેવી રોનક નહોતી રહી. તે અવારનવાર મોડી રાત સુધી છતને ઘૂરતો રહેતો અને કહેતો, લાગે છે કે અમારું નસીબ અમારી સાથે રૂઠી ગયું છે. મેં દિલમાં વિચાર્યું કે કદાચ તે જ બદુઆ છે જે કોઈ મજબૂર માણસના દિલમાંથી નીકળી હોય અને હવે અમારા સુધી પહોંચી ગઈ છે. કારોબારની સાથે સાથે અમારી સ્વાસ્થ્ય પણ બગડવા લાગ્યું. ક્યારેક અભિનવને તીવ્ર તાવ આવી જતો તો ક્યારેક મને દિલના દુખાવાની ફરિયાદ થવા લાગી. બંને ભાઈઓ હોસ્પિટલના ધક્કા ખાવા લાગ્યા. ઘરમાં બેસૂકી પેદા થઈ ગઈ હતી. અમને રાત્રે નીંદર નહોતી આવતી. ક્યારેક દરવાજે કોઈ હળવી આહટ પણ થતી તો લાગતું કે જાણે કોઈ ખરાબ સમાચાર આવશે. હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી અને પછી એક દિવસ એવો આવ્યો કે અમારા ઘરે ડકેતી પણ પડી ગઈ.
ચારે બાજુ હોબાળો મચી ગયો। ડાકુઓને જે કંઈ હાથ લાગ્યું તે બધું લઈ ગયા। ઘરેણાં, રોકડ, કિંમતી સામાન બધું ચાલ્યું ગયું। એવું લાગ્યું જાણે અમારા જીવનનો બાકી રહેલો સુકૂન પણ કોઈએ છીનવી લીધો હોય। હવે અમારી પાસે ન તો જમા પૂંજી હતી, ન કોઈ જમીન, બસ એક જૂનું ઘર અને થોડી દુકાનોના પૈસા બચ્યા હતા, પરંતુ તે પણ વધુ દિવસો સુધી અમારી પાસે ન રહ્યા। અડધી દુકાનો પર કબજો થઈ ગયો હતો। અમે જેટલું બોલતા એટલું જ અમારું નુકસાન વધતું ગયું। હવે ન તો અમે સરકાર સામે કંઈ કરી શકતા, ન તો કાયદાની સામે। અમને દરેક બાજુથી નિરાશા મળી રહી હતી। સ્પષ્ટ લાગી રહ્યું હતું કે અમે અમારા કર્મોની સજા ભોગવી રહ્યા છીએ। કદાચ અમે ખરેખર કોઈના અધિકાર પર ડાકો નાખી ચૂક્યા હતા અને હવે તે જ અમારી સામે પલટીને આવી રહ્યું હતું। ભાઈએ મને છુપાવીને કેટલાક નવા કારોબારોમાં પૈસા પણ લગાવ્યા હતા, પરંતુ ત્યાંથી પણ પૈસાનો સફાયો થઈ ગયો હતો। કેટલાક ઠગ લોકો એવા નીકળ્યા અને કેટલાક અમારું નસીબ પણ બેવફા હતું। હવે તો અમારી પાસે કંઈ જ બચ્યું નહોતું। એક સમય એવો આવ્યો કે ઘરના ખર્ચ માટે પણ વિચારવું પડતું હતું। ભાઈની દીકરીની તબિયત બગડી ગઈ તો અમે તેને હોસ્પિટલમાં દાખલ કરાવવાની કોશિશ કરી, પરંતુ પૈસા ન હોવાના કારણે અમને શર્મિંદગી ઉઠાવવી પડી। ડૉક્ટરે કહ્યું કે જો તમારી પાસે પૈસા નથી તો પછી તમારી દીકરીનો ઈલાજ થઈ શકે તેમ નથી। આ ક્ષણે મારી આંખો સામે અંધારું છવાઈ ગયું। મેં અભિનવને જોયો તો તે જમીન પર નજર ઝુકાવીને ઊભો હતો। તેના હોઠ કાંપી રહ્યા હતા અને આંખોમાં આંસુ આવી રહ્યા હતા। તે સમયે અમારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો, ન તો કોઈ મિત્ર બચ્યો હતો, ન તો કોઈ સગું। બધાએ અમને આ ખરાબ સમયમાં છોડી દીધા હતા અને ત્યારે દિલે તે નિર્ણય લીધો જેનો વિચાર કરવો પણ ગુનો લાગતો હતો। અમે કાવ્યાના દરવાજે જવાનો ઈરાદો કર્યો। રસ્તાભર અમને શર્મિંદગીનો અહેસાસ થઈ રહ્યો હતો। દિલ કહી રહ્યું હતું કે તે અમને અપમાનિત કરીને પાછા મોકલી દેશે। આખરે અમે તેની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું। તેને ઘરમાંથી નીકાળી દીધી હતી, અપમાન કર્યું હતું, તેની બદનામી પણ કરી હતી। હવે એ દરવાજે આજે અમે મદદ માટે જઈ રહ્યા હતા, પરંતુ હાલત માણસ પાસેથી બધા કરાવી લે છે। જ્યારે અમે તેના બંગલાની બહાર પહોંચ્યા તો અમારા પગ અટકી ગયા। દરવાજાની બહાર ઘણી બધી મોટી મોટી ગાડીઓ ઊભી હતી અને અંદરથી હસવાની અને ખડખડાટના અવાજો આવી રહ્યા હતા। મેં દરવાજો ખટખટાવ્યો તો નોકર દોડતો આવ્યો। મેં નામ કહ્યું તો તેણે અંદર જઈને માહિતી આપી। થોડીવાર પછી કાવ્યા જાતે દરવાજે આવી। તેના ચહેરા પર તેજ શાન-શોકત દેખાઈ રહી હતી, પરંતુ લહેકામાં કઠોરતા નહોતી। તેણે અમને જોયું અને કહ્યું, અંદર આવી જાઓ। અમે ધીમે ધીમે અંદર ગયા। કાવ્યાએ પૂછ્યું, બધું ઠીક છે? તમે લોકો અચાનક અહીં કેવી રીતે આવ્યા? અભિનવે ધીમેથી કહ્યું, અમે અહીં મદદ માંગવા આવ્યા છીએ। તારી ભત્રીજીની તબિયત ખૂબ ખરાબ છે અને હોસ્પિટલવાળા તેનો ઈલાજના પૈસા માગે છે। અમને જ્યારે કોઈ રસ્તો ન મળ્યો તો અમે તારી પાસે આવી ગયા। કાવ્યા થોડી ક્ષણો માટે ચૂપ રહી। તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, તમે લોકો ચિંતા ન કરો, હું હમણાં વ્યવસ્થા કરું છું। પછી તે ઊભી થઈ અને પોતાના નોકરને થોડા પૈસા આપ્યા અને કહ્યું, તરત હોસ્પિટલ જઈને બાળકીનો ઈલાજ શરૂ કરાવો। આ જોઈને અમે આશ્ચર્યમાં રહી ગયા। અમે વિચાર્યું પણ નહોતું કે તે અમારી મદદ કરશે। અભિનવે આંખોમાં આંસુ સાથે કહ્યું કે તે ખરેખર ખૂબ મોટું દિલ બતાવ્યું છે। કાવ્યાએ હસીને કહ્યું, હું તમારા લોકો જેવી નથી। હું બદલો લેવા નથી આવી। હું તો મારા ભગવાન પર બદલો લેવાનું છોડી દીધું છે। પછી તેણે કહ્યું, જો તમે લોકોને હિસ્સો જોઈતો હતો તો તમે મને સીધે સીધું કહી દેતા, તો હું બધું તમારા નામે જાતે જ કરી દેતી, પરંતુ મને ઘરમાંથી અપમાનિત કરીને નીકાળવાની તમારે લોકોને આખરે શું જરૂર હતી? તેના આ શબ્દો અમારા દિલમાં તીરની જેમ ઉતરી ગયા અને અમે ચૂપચાપ શર્મિંદા ઊભા રહ્યા। કાવ્યાના ચહેરા પર દુઃખની એક ઝલક હતી, પરંતુ હવે તે ખૂબ મજબૂત થઈ ગઈ હતી। તેણે કહ્યું, સમય માણસને બધું શીખવી દે છે। હું પણ શીખી ગઈ કે જેના પર ભરોસો કરવામાં આવે તે જ સૌથી મોટો ઘા આપે છે। હવે હું કોઈની સાથે બદલો નથી લેતી, કારણ કે મારો બદલો તો તે જ સમયે જાતે જ લઈ લે। તમે લોકો હવે જાઓ, હું તમારા માટે પ્રાર્થના કરીશ। અમે બંને તેના દરવાજેથી શર્મિંદગી સાથે પાછા આવ્યા। રસ્તાભર ચૂપકીદી અને દિલમાં ગુનાનો અહેસાસ ભાર ચાલતો રહ્યો। રાગીણીએ જ્યારે જોયું કે પૈસા આવી ગયા તો તેણે પૂછ્યું કે આ પૈસા ક્યાંથી આવ્યા? મેં કહ્યું કે કાવ્યાએ આપ્યા છે। આ સાંભળીને તે ચૂપ થઈ ગઈ। તે રાતે કોઈને પણ નીંદર ન આવી। અમે બધાએ એકબીજાને જોયું અને અનુભવ્યું કે હવે અમે પહેલાં જેવા માણસો નથી રહ્યા। દિવસો પસાર થતા ગયા, પરંતુ જીવનમાં તે ખુશી પાછી ન આવી। જે કંઈ અમે ખોયું હતું તે પાછું ન મળ્યું। અમારા ઘરમાં હવે દોલતની જગ્યાએ ફક્ત પસ્તાવો રહેતો હતો। અભિનવભાઈની તબિયત પણ દિવસે ને દિવસે નબળી થતી જતી હતી।
તે અવારનવાર કહેતો હતો કે મેં કાવ્યા સાથે ખૂબ ખરાબ કર્યું. જો હું ઈચ્છતો તો બધું ઠીક કરી શકતો હતો, પરંતુ હું લોભમાં આંધળો થઈને મારી જ બહેનને અપમાનિત કરતો હતો. આખા સમાજમાં તેની બદનામી કરી દીધી. હવે કદાચ આ જ મારું અંજામ છે. ધીમે ધીમે અમારા સંબંધો તૂટતા ગયા. લોકો અમને જોઈને કહેતા કે જુઓ, આ એ જ લોકો છે જેમણે પોતાની બહેનને ઘરમાંથી કાઢી હતી, તેની બદનામી પણ કરી અને હવે જાતે દળદળના મોહતાજ છે. આ વાતો અમારા દિલને ખૂબ દુઃખ આપતી હતી. અમે શીખી લીધું હતું કે કોઈના અધિકાર પર કબજો કરનાર ક્યારેય સુકૂનથી નથી રહેતો. કર્મનો બદલો હંમેશા મળે છે, ભલે ગમે તે મોડું મળે. કાવ્યાએ તેની ભત્રીજીનો સંપૂર્ણ ઈલાજ કરાવ્યો. ભાઈની દીકરી સાજી થઈ ગઈ હતી, પરંતુ અમે અંદરથી તૂટી ગયા હતા. તે દિવસ પછી મેં પોતાની જાત સાથે વચન આપ્યું કે હવે ક્યારેય કોઈની સાથે અન્યાય નહીં કરું. મને લાગતું હતું કે દોલત જ બધું છે, પરંતુ હવે સમજાઈ ગયું હતું કે એવું નથી. અસલી દોલત તો દિલનો સુકૂન છે, જે કોઈને રડાવીને કમાવાય છે. તે હંમેશા દુઃખ જ આપીને જાય છે. અભિનવભાઈએ એક દિવસ રડતા રડતા કહ્યું કે અમે કાવ્યા પાસેથી સંપત્તિ છીનવી હતી, પરંતુ ભગવાને અમારી પાસેથી સુકૂન જ છીનવી લીધું. અમે દોલત મેળવી હતી, પરંતુ ઇજ્જત ગુમાવી દીધી, અને જેને અમે નબળી સમજી હતી તે અમારાથી ક્યાંય વધુ મજબૂત અને શક્તિશાળી નીકળી. મેં ભાઈની આંખોમાં આંસુ જોયા તો તેમને પૂછ્યું. તેમણે કહ્યું કે કદાચ આ જ ન્યાય છે. સમય પસાર થતો ગયો. અમે બાકીનું જીવન સાદગીથી ગુજારવાનો નિર્ણય લીધો. હવે અમે કોઈના અધિકાર પર નજર નથી નાખતા. દરરોજ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તે અમને માફ કરે. અમે સમજી ગયા કે લોભ માણસને આંધળો કરી દે છે, અને જે પોતાની બહેન કે ભાઈ પર જુલમ કરે તે ક્યારેય ખુશ નથી રહી શકતો. માણસ કોઈનો અધિકાર છીનવી લે તો સમય તેને ફાયદો તો આપી દે છે, પરંતુ અંજામ હંમેશા ખાલી હાથ જ રહે. એક મજબૂર માણસની આંખ ક્યારેય ખાલી નથી જતી. જુલમ ભલે પોતાના લોહી પર જ શા માટે ન કરવામાં આવે, અંજામ હંમેશા ખૂબ ખરાબ હોય છે. એટલે જ હંમેશા ન્યાયનો દામન પકડી રાખવો જોઈએ, કારણ કે દોલત, જમીન અને સંપત્તિ બધું સમાપ્ત થઈ શકે, પરંતુ સારપ અને સચ્ચાઈ હંમેશા બાકી રહે છે. સાચું કહે છે ભગવાનનું વચન કે ખરાબ લોકો સાથે હંમેશા ખરાબ થાય અને સારા લોકો સાથે હંમેશા સારું થાય છે. આ જીવન છે. બાકી અમારા સમાજમાં બહેનોને તેમનો અધિકાર આપવાનો રિવાજ નથી, પરંતુ એવું ન હોવું જોઈએ. જ્યારે ભગવાન કોઈ ભેદભાવ નથી કરતો, તો આપણે લોકો ભેદભાવ શા માટે કરીએ? જે કાયદાએ પણ માન્યું છે, અને એટલે જ કાયદો બનાવવામાં આવ્યો. તેની સામે બળવો ન કરવો જોઈએ, અને પોતાની બહેનો, દીકરીઓને તેમનો પૂરેપૂરો હક આપવો જોઈએ. આ આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ સ્થળ, વ્યક્તિ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તાને પ્રસ્તુત કરવાનો છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક અને વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.